વેલકમ ગાયબના બીજા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. યાદ કરો એ 90નો દાયકો કે જ્યારે ટીવી પર એક મ્યુઝિક વિડીયો આવે અને આપણે રિમોટ સાઈડમાં મૂકી દઈએ ને નાચવા લાગે. અલીશા ચિનોય એટલે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની એ બિંદાસ ગર્લ કે જેણે માઇક પકડ્યું ત્યારે ઇતિહાસ રચાઈ ગયો. શ્રીદેવી માટે કાંટે નહીં કટતે ગાયું તો લોકોના શ્વાસ થંભી ગયા, અને જ્યારે ઐશ્વર્યા રાય માટે કજરારે ગાયું તો આખો દેશ ઝૂમી ઉઠ્યો. એક સુપર ગ્લેમરસ ચહેરો અને એવો જ અવાજ કે જેને સાંભળતા જ લાગે કે બોસ કંઈક હટકે આવ્યું છે. આ છે ભારતની પોપ ક્વીન અલીશા ચિનોયની કે જેણે આખા દેશને મેડ ઇન ઇન્ડિયાના રબાડે ચડાવ્યું. એ અલીશા અચાનક ક્યાં ખોવાઈ ગઈ? જે સિંગરના અવાજમાં આટલી એનર્જી હતી તે આટલી શાંત કેમ પડી ગઈ? ચાલો આજે શોધીએ આપણી આ ઓરિજિનલ બેબી ડોલને. અલીશા એ માત્ર એક સિંગર નહોતી, તે એક ક્રાંતિ હતી. તેણે હંમેશા પોતાની શરતો પર કામ કર્યું. એ જમાનામાં કે જ્યારે સિંગર્સના હક અને રોયલ્ટી જેવો શબ્દ કોઈ સાંભળ્યો નહોતું ત્યારે તેમણે હિંમત કરી અને અવાજ ઉઠાવ્યો. તો સવાલ એ છે કે શું અલીશા આજે સંગીત ભૂલી ગઈ છે? બિલકુલ નહીં. અલીશા અત્યારે મુંબઈની ભાગદોડ અને કેમેરાની ફ્લેશ લાઇટ્સથી દૂર છે અને પોતાની જિંદગી કિંગ સાઇઝ ક્વીન સાઇઝ જીવી રહી છે. તે અત્યારે અલીબાગમાં દરિયા કિનારે પોતાના આલીશાન બંગલોમાં સુકૂનથી રહે છે. જિંદગીના આ તબક્કે તેમણે શાંતિ પસંદ કરી છે. આજે પણ સંગીત સાથે જોડાયેલી છે, પણ હવે માત્ર એ જ કામ કરે છે જે તેને દિલથી ગમે છે. અને એક કલાકાર માટે આનાથી મોટી બીજી સક્સેસ કઈ હોઈ શકે કે તે પોતાની મરજીથી પોતાની શરતો પર જિંદગીને માણી શકે. અલીશા ચિનોય ભલે આજે રેડ કાર્પેટ પર ન દેખાય, પણ જ્યારે પણ મેડ ઇન ઇન્ડિયા વાગે ત્યારે આજે પણ લોકોના પગ થંભતા નથી. અલીશાએ સાબિત કર્યું છે કે તમે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ શકો છો, પણ લોકોના દિલમાંથી નહીં. તમને અલીશાનું કયું ગીત સૌથી વધુ યાદ છે, ગમે છે? કમેન્ટ કરજો. ફરી મળીશું ગાયબના બીજા એપિસોડમાં કોઈ નવા મનપસંદ ચહેરા સાથે. જોતા રહો ગાયબ. ખાયા